નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સુરત જિલ્લામાં કોસાંબા તરસાડીમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કારગિલ યુદ્ધમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વદેશી અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, તે સમયે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી। વર્ષ 1999માં થયેલ પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં સૈન્યનું મનોબળ પણ વધાર્યું હતું અને સૈન્ય અભિયાનને સ્પષ્ટ નિર્દેશ અને સમર્થન આપ્યું હતું। પાકિસ્તાની નમાલી હરકતો ઉજાગર કરી તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કર્યું, જેમાં શહીદ થયેલા સ્વતંત્ર સૈનિક અમર રોના સૂત્રો સાથે કોસાંબા તરસાડી નગરના ભાજપ યુવા મોરચાઓ તરસાડીનગર ભાજપ પરિવાર દ્વારા આયોજિત મશાલ રેલીનું આયોજન। સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ। તારીખ 26 જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થતા હોય આ શૌર્ય દિવસની પૂર્વ સંધ્યાએ તરસાડીનગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં તરસાડીનગર ભાજપ પરિવાર ઉપરાંત કોસાંબા તરસાડીની દેશપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।